વિશ તને ખબર છે ઠાકોરજીને શું બહુ પ્રિય છે? મિશ્રી. હા, તો ઠાકોરજીને રોજ મિશ્રી ધરાવવામાં આવે છે. કેમ? તો એની પાછળની એક સ્ટોરી છે. હવે સ્ટોરીમાં એવું છે કે ગોવિંદ સ્વામી એક વખત શ્રી ઠાકોરજી આગળ કીર્તન કરી રહ્યા હતા. ગોવિંદ સ્વામી એટલે કોણ? અષ્ટસખા. ઠાકોરજીના અષ્ટસખા. કોણ કોણ છે અષ્ટસખા? કુંભનદાસજી, સૂરદાસજી, કૃષ્ણદાસજી, ચતુર્ભુજદાસજી, પરમાનંદદાસજી, છિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી અને નંદદાસજી. ઓકે, તો ગોવિંદ સ્વામી કીર્તન કરી રહ્યા હતા ત્યારે શ્રીનાથજી બાબાને ટીખળ કરવાનું મન થયું. ટીખળ એટલે શું? મસ્તી. મસ્તી. તો શ્રીજી બાબાએ શું કર્યું? તો કે કાંકરી મારી. કાંકરી મારી. કોને? ગોવિંદ સ્વામીને. અને તો સહેજ અટક્યા, પણ એમણે એમનું કીર્તન ચાલુ રાખ્યું. શ્રીજી બાબાએ બીજી વાર કાંકરી મારી. ફરી અટક્યા, પણ કીર્તન ફરીથી ચાલુ રાખ્યું. હવે શ્રીજી બાબાએ ત્રીજી વાર જ્યારે કાંકરી મારી ત્યારે ગોવિંદ સ્વામી સામે ફરી શ્રીજી બાબાને કાંકરી મારી અને શ્રીજી બાબા ચોંકી ઉઠ્યા. ગુસાઈજીએ આ જોયું ત્યારે એમણે કહ્યું કે આવો અપરાધ થાય તમારાથી? એમને આપણાથી મરાય કાંકરી? ત્યારે ગોવિંદ સ્વામી કહે છે જ્યારે 3 વાર મારે છે ત્યારે તમે કંઈ નહીં જોયું, અને જ્યારે મેં એકવાર શ્રીજી બાબાને કાંકરી મારી ત્યારે તમે મને બોલો છો. જ્યારે રમતમાં બાળક અને વડીલ, ત્યારે આ વસ્તુ એવી છે કે ભક્ત જે છે એ ભગવાન જે છે એ ભક્તને વશ હોય છે. તો ત્યારથી ભગવાનને કાંકરી સ્વરૂપ, ગોટીઓ સ્વરૂપ મિશ્રી ધરાવવાનું શરૂ થયું. બરાબર? અને જ્યારે આપણે મિશ્રી ધરાવીએ છીએ ત્યારે ભગવાન એ પ્રેમપૂર્વક આરોગ્ય, અને જ્યારે એ સામે આપણને કાંકરી મારે ત્યારે એમાં એ સાકરનું પણ રસનું ઉદ્દીપન થાય. ઓકે, તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભ